મરચુ ડેમે મોરબીમાં ભૂકા બોલાવી દીધા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં વરસાદ એટલો છે કે રૂકવાનું નામ જ નથી લેતો। કેટલાક દિવસોથી વરસાદ ખૂબ જ પડી રહ્યો છે। મરચુ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજુબાજુ જે વિસ્તારમાં રહેતા લોકોનો જીવા માટે ખતરો થઈ ગયો છે। જી હા મિત્રો, ખરેખર મરચુ ડેમમાં એટલું પાણી ભરાયું છે કે ઓવરફ્લો થઈ ગયો છે। અને મરચુ ડેમ એવું બી કહેવામાં આવે છે કે ઘણું બધું જૂનું છે, તો એ કંઈક કહી ના શકે, તૂટી બી શકે એવું પણ લોકો કહી રહ્યા છે। અને આજુબાજુ લોકો વિસ્તારમાં રહેતા લોકો ડરી રહ્યા છે અને આખું ગામડામાં તેમજ અન્ય શહેરમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। ગુજરાતમાં એટલો વરસાદ છે કે રોકવાનું નામ જ નથી લેતું। જી હા મિત્રો, આજે 28 તારીખ થઈ। 28 તારીખથી 30 તારીખ લઈને ખૂબ વરસાદ આવવાની જે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો બધા ડરી રહ્યા છે અને અમુક લોકોને તો બિલકુલ, ગરીબ લોકોને તો બિલકુલ ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને ખાવાનું પણ નથી। ખરેખર જે લોકો ફસાયેલા છે એમને હેલિકોપ્ટર દ્વારા એમને બચાવવામાં આવી રહ્યા છે। મરચુ ડેમ વધારે ઓવરફ્લો થતું જાય છે અને લોકો ડરી રહ્યા છે અને સાથે સાથે એક મોટું અફત આવી છે કે મરચુ ડેમ તૂટવાની શક્યતા પણ થઈ છે। એક બાજુ જોઈએ તો ગુજરાતમાં એટલો વરસાદ છે કે રોકવાનું નામ જ નથી લેતું। જ્યાં મિત્રો, આજે 28 તારીખ છે, આજે પણ ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે, હાલ પણ ચાલુ જ છે। મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર કે મરચુ ડેમ એટલો તબાહી મચાવી રહ્યો છે। જે ખેડૂત લોકો પણ વિચારમાં છે કે ભાઈ, આખું આપણી ખેતી ધોવાઈ જાય તો આપણે ખાશું શું, આવું પણ લોકો વિચારી રહ્યા છે। મરચુ ડેમ એટલે મિત્રો, તમે ના જોયું હોય તો એકવાર વિડીયોની અંદર જોઈ લો, કેમ કે મરચુ ડેમ જે ઓવરફ્લો થાય ને તો આજુબાજુ 35 થી 40 ગામડાઓ છે ને એમને ધોઈ નાખવાની શક્યતા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજે આપણે આખો દિવસ લાઈવ રહેવાના છે। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને ગુજરાતના તમામ ઘટના વિડીયો બતાવી રહ્યો છે। તો મિત્રો, હું આશા કરું છું તમે આ વિડીયો સરળ રીતે જોયો છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।